ઘણા વ્યક્તિઓ બહુ જ સેન્સિટિવ હોય, પણ સેન્સિટિવ હોવાની સાથે સાથે સ્માર્ટ પણ હોય છે. હવે સ્માર્ટ કઈ રીતે? સેન્સિટિવ અને સ્માર્ટ બંને એકસાથે હોવું એ થોડું અઘરું છે ને. પણ સ્માર્ટ એ રીતે કે જ્યારે એને પોતાને ગમતા વ્યક્તિનો, જેની સાથે એ વાત કરી રહ્યા છે, એ વ્યક્તિના અવાજમાં ચેન્જ લાગશે થોડા સમય પછી, ઘણો સમય વિતાવ્યા પછી અચાનકથી એવું થાય કે સામેવાળા વ્યક્તિનું બિહેવિયર ફરી જાય અને એનું બિહેવિયર ચેન્જ થવાની સાથે એના અવાજમાં પણ ફેરફાર લાગે, જાણે એ થોડો આમ જલ્દીમાં હોય, ઉતાવળમાં હોય એવું લાગે. જ્યારે એને એવો ચેન્જ દેખાશે, એના અવાજમાં એવો ચેન્જ સંભળાશે, ત્યારે એ ઓટોમેટિકલી એ વ્યક્તિને એવું ફીલ પણ નહીં થવા દે, પણ અહીંથી એ સંબંધ છે ને એ ઓછો કરી નાખશે. એની પાછળ પાછળ નહીં ફરે, એને એની લાઈફ જીવવા દેશે. આ વ્યક્તિઓ બહુ સ્માર્ટ હોય છે. એને પોતાને પણ દુઃખ થતું હોય, એને હર્ટ થતું હોય છે, પણ એ સામેવાળા વ્યક્તિને બિલકુલ એવું નહીં ફીલ કરવા દે કે ભાઈ આને દુઃખ થઈ રહ્યું છે, એને હર્ટ થઈ રહ્યું છે. આઈ નો જે વ્યક્તિ મને અત્યારે જોઈ રહ્યા છે એમણે ક્યારેક ને ક્યારેક તો આવું ફીલ કર્યું છે જીવનમાં. શું હું સાચો છું? જો આ વાત સાચી લાગી હોય તો મને બસ કમેન્ટ્સમાં એટલું લખીને કહેજો કે હા આ સાચું છે, કે હા આ તમારી સાથે ક્યારેક ને ક્યારેક થયું છે. બિકોઝ આઈ નો કે ક્યારેક ને ક્યારેક આપણે બધાએ આ વાત તો જરૂરથી ફીલ કરી હોય છે. એમ આઈ રાઈટ?